સોનગઢ અને અમદાવાદની ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા। ભાવનગર એલસીબીએ ₹11.71 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપ્યા। સોનગઢ અમદાવાદમાં બંધ મકાનોને નિશાન બનાવનાર ગેંગ જેલ હવાલે। પાલિતાણાના શખ્સને સોનું ઓગાળવા આપ્યું હોવાનો ખુલાસો। એલસીબી પીઆઈ AR વાળાના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। સોનગઢ અને અમદાવાદમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ₹11,71,600ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં વિનોદ ઉર્ફે ઈગુડો સરવૈયા શિહોર, કિશન ઉર્ફે મૂંગો પરમાર પાલિતાણા અને હીરુબેન પરમાર પાલિતાણા મહિલાને પકડવાના બાકી। પોલીસે ₹9,76,000ની કિંમતના સોનાના દાગીના, ₹1,42,000 રોકડ, મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ ₹11.71 લાખનો મુદ્દામાલ। મોડસ ઓપરેન્ડી મુખ્ય આરોપી વિનોદ અને કિશન દિવસે રેકી કરી બંધ મકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપતા હતા। તપાસમાં ખુલાસો થયો છે કે સોનગઢમાં થયેલી ચોરીનું સોનું આરોપીઓએ પાલિતાણામાં રહેતા કલ્પેશ ઉર્ફે ભલા કાનજીભાઈ ચારોલિયાને ઓગાળવા માટે આપ્યું હતું। કલ્પેશ ચારોલિયાએ સોનાના દાગીના ઓગાળીને સોનાનો ઢાળિયો બનાવી આપ્યો હતો, જે પણ પોલીસે કબજે કર્યો છે। મુખ્ય આરોપી વિનોદ ઉર્ફે ઈગુડો રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ રાજકોટ, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર, પાલનપુર, વેરાવળ અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 9થી વધુ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે।